તું કોણ છે? પાણી રે પાણી તેરા રંગ કેસા जिसमें मिलाવો। અધરા અધર આવે છે પાણી, એને ડિસ્ટિલ વોટર કીધું. હેઠે ધૂળ ધમા વાળું થયું એટલે બગડી ગયું. એમ પાણી અધરા અધર આવે છે. અધરા અધર ઝીલો ડિસ્ટિલ વોટર, ખટારાની બેટરી નાખો, બેટરી ચાલુ થઈ જાય. એ અધરા અધર પાણી ઝીલવાનું આવ્યું. હવે એ પાણી નીચે પડ્યું તો હેઠે જાદુગરો બેઠા છે, જુદા જુદા રંગની કુંડીઓ લઈને. આવ્યો નથી, ઝબડ્યો નથી, આવ્યો નથી, ઝબડ્યો નથી. ઓલો કે મારો લાલ કલર હારો, ઓલો કે લીલો, ઓલો કે કાળો. જો અત્યારે ધર્મની અંદર આ ચાલી રહ્યું છે. પણ સાચા સદગુરુ અને અધરા અધરનું જ્ઞાન આપે છે. પોતાના સ્વયંનું, સ્વયં કહેતા પોતાનું. તારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. કોઈ ભગવાનની આશાએ તું રહીશ નહીં. કોઈ ભગવાન તારું કલ્યાણ નહીં કરે. અપ્ત દીપો ભવ, હું તને જે માર્ગ બતાવું છું એ માર્ગે હાલ. ગુરુએ બોધ કર્યો. પેલા તો ગુરુના શરણા સેવ્યા, તન મન ધન શીશ આપ્યું. અને પછી ગુરુએ બોધ ચાલુ કર્યો તો બોધ આપ્યો સીમા, સાધકે લીધો સીમા. હવે બોધ આપવાની શરૂઆત થઈ. પૃથ્વી નૈયા મેં પાવ ધરું, નહીં નીરિયા મેં નાવું, જન્મી નૈયા મેં જન્મ ધરું, કબીરા તબકા ભયા વૈરાગી. હવે ઈ દોર ઉપર જાણે આની સુરતા લાગે ત્યાં મેળ આવે. અને અહીંયા કોઈ ઝઘડો નથી. અને ઈ જગ્યા એવી છે, આપણા બધાના ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક છે. તો આપણા બધાના શરીરો જુદા, પણ આના અંદર જે પાવર આવે છે એ એક છે જુદો. આ પિંડ ની નાભી, પિંડ કહેતા શરીર, આ બધાની જુદી જુદી છે. અને બ્રહ્માંડ ની નાભી એક છે, ત્યાંથી આ પાવર આવે છે. આપણાને મૂળ ને તો ખબર હોવી જોઈએ ને, હું આત્મા છું એમ નહીં, હું ખાતોય નથી ને પીતોય નથી એમ નહીં, નામ નહીં. તારા મૂળ ની તને ખબર હોવી જોઈએ કે ધોવારણ કેન્દ્ર પાવર આવે છે ક્યાંથી. હમણાં અમારે રસ્તામાં વાત થઈ કે અમે પાવર હાઉસ આવી છે. આખા અમદાવાદ ની અંદર અહીંથી સપ્લાય થાય છે, પણ અહીંયા કઈ એવું દેખાતું નથી. સપ્લાય અહીંયાથી થતું હતું. એમ આપણું ધોવારણ કેન્દ્ર, બ્રહ્માંડ ની જે નાભી છે, એ એક જ જગ્યાએથી પાવર આવે છે. અને અહીંયા કોઈ મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, ગુરુદ્વાર નથી, કોઈ પંથ નથી. એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મુહૂર્ત મેં એસી દેખી છે.